હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય ગોગા મારા જય છે એમાં તો આપણે બ્રશ કરી લીધું છે અને ફ્રેશ થઈ ગયા છે. દૂધ લાવીને ચા મૂકવાનું બાકી છે. હજી નીચે જવું પડશે દૂધ લેવા માટે. હજી સુધી આ તો સુઈ રહ્યા છે. જોઈ લો, આપણે ઉઠી ગયા છીએ. આજે વહેલા ઉઠ્યા છીએ થોડા ઘણા, એટલે હું નીચે જાઉં છે. દૂધ લેતા આવું. દૂધ નાસ્તો કઈ બન જોઈ લો ગાઈસ, હવે ચા રેડી થઈ ગઈ છે. નાસ્તો પણ રેડી થઈ ગયો છે. પૌવા બનાવ્યા છે આજે નાસ્તામાં. ચા પણ રેડી છે. આપણે ઉઠીને આવી જાય છે, ફ્રેશ થઈ જાય છે. તો ચલો ચા નાસ્તો કરી લઈએ. અને આજુ આ ફરે શું ગયો? હા, લેટ ભેજા હેડ આ ચા ઠરી જાય. તો જોઈ લો ગાઈસ, ચલો ચા નાસ્તો કરી દઈએ. આજે મસ્ત પૌવા બનાવી દીધા છે. કઈ ખુશીમાં આજે પૌવા બનાવ્યા? હા, તમારી ખુશીમાં. તો જોઈ લો, પૌવા મસ્ત બનાવી દીધા છે. સેવ એવું નાખી દીધી છે. બેજાને હેડ આવું. તો ચલો ગાઈસ, ચા વાપી લઈએ અને પૌવા ખાઈ લઈએ. એટલે બપોરે લગભગ આપણે ખાવાનું ડાયરેક્ટ 2 વાગે થશે. કારણ કે અત્યારે વાગે છે 10 વાગ્યા છે. જોઈ લો ગાઈસ, 10 વાગી ગયા છે આપણો. જોઈ લો, 10 વાગી ગયા છે. કાઢે અડે આવું 10 વાગે હું 8 વાગ્યાની ઉઠીશું. 8 વાગ્યાની ઉઠીશું, પણ તમે ઊંઘી ગયા હતા એટલે હું કરું રાગે બનાવું તે બનાવીએ ને. ગાઈસ જો આપણો આ જૂનો ફોન ફૂટી ગયો છે. મારો છે આનો જ છે. અને આપણે આમાં ઇન્સ્ટામાં વિડીયો બનાવવાનું ચાલુ કર્યા હતા. આ ફોન ઓના ફોનથી જેટલી વાર જોઈ મિલવાનો એટલે આ ફોન થોડો લખી છે, એટલે થોડો હવે સાચવીએ છીએ. બાકી કામ બધું કરે જ છે, પણ થોડો દવાખાનાની જરૂર છે. પણ હાલ નહીં કરવો આવું, કારણ કે આપણે ટૂંક સમયમાં કઈ લાવો? આઈફોન 17. આઈફોન લાવવાનો છે ટૂંક જ સમયમાં. ભલે પૈસા વધુ કે ના વધુ, પણ આઈફોન તો લાવ વાગ ચલ્યા. આઈફોન તો આવશે એટલે આવશે. મારો પણ આ તમને એમ ના બેરા બધું બધું તારે લઈ લેવાનું. વાત કરીશું. આઈફોન ના મળો એ તારા પાન રાખજે. તું તાર પછી મારા પાન જ રહે. ચોખ્ખી જ વાત છે ને. હું ના મેળો બધું મેળાવો. હિંમત મેળવશે. આઈફોન ના મેળા. ચલો ચા નાસ્તો કરી લઈએ. આ પૌવા કાઢે આવું આપડો. ચલો એ તો પાછળથી નાખો. ગાઈસ, રોટલાની તૈયારીઓ થઈ જઈ છે. રોટલા થઈ ગયા છે. આપણા ટિફિનના બાકી છે. અને બાજુમાં મગ બફાઈ છે. મગ બનાવવાના છે. આજે ટિફિનમાં મગ લઈ જવાના છે આપણે. સાંજે પણ બનાવી દેજે. ખીચડી બીજડી બનાવી દેજે. આજે ના ડુંગળી બધું પડી છે. જો ટમાટર ડુંગળી બધું ગમે તે બનાવી લેવાનું. તો ચલો ગાઈસ, જમી લઈએ આપણે. હજી દાળ બનાવવાની છે ને. તો ગાઈસ, શાક બનાવવાનું છે એટલે મગનું એટલે કઠોળ બનાવવાનું છે આજે. કઠોળ ભાવે ખરું? મને ઈચ્છા નહીં ખાવાની, કેમ કે નાસ્તો કરે ને 10 વાગે પૌવાની તે પેટમાં ભરેલું જ છે. ખાવું નથી, રાતે ખાવો ડાયરેક્ટ. એટલે તો માપની જ રોટલી કરી ખાઈ લેવાનું. પૂછ્યું ના રહે. શાક બનાવ કરોડો વગાડે. નહીં મને નહીં આવડતું. મને નહીં આવડતું. હું નહીં બનાવું. ગાઈસ, આપણને ફાવતો નહીં. આ કે શાક બને તો લો શું કરવું આવું મારે. બધું આવડે છે. જોર આવે.
નહીં આવડતું. મારાથી મસ્ત બનાવો ગાઈસ. આપણને નહીં ફાવતું એકદમ એટલે આપણે beautiful. નહીં બનાવીએ. મસ્ત શાક બનાવો. ના આપણે નહીં બનાવીએ બરાબર, કારણ કે આપણને ફાવતું નહીં એટલે આપણે નહીં બનાવીએ. બધું ફાવસ જોડાય. નહીં હું બનાવવાનું બનાવી દે છે. મોઈ નહીં બનાવવાનું ખબર પડે એમ નહીં કરી વાંધો નહીં બાપેલા ચાલશે. બાપેલા ખાતી. અત્યારે શું ખાવાનું? કઈ દે શું જલ્દી બનાવી દો. બનાવી દે ને પણ નહીં નહીં હું નહીં બનાવ કાપીને મૂક્યા. તે મને દે હું નહીં બનાવવાનું ચા બનાવવાની બરાબર. લણે નહીં એમને હું બનાવવાનું તે લણમાં તો મજા આવે દાળમાં. ગમમાં જતા લાંબુ ના કરો. ચલો ગાઈસ આપણે બનાવી દઈએ તાન. આ મન છે નહીં, ચાલો બનાવી દઈએ. બહુ ચીકણી. ચલો ગાઈસ ચા નાસ્તો કરી લીધો છે. અત્યારે ચા મેક્યો તો જો લો ચા રોટલી તરેલી અને હવે જાય છે નોકરી. કેમ કે જે મોડું થઈ ગયું ને કોઈ આજે બહુ મોડું થઈ ગયું છે એટલે હવે નોકરી ચાલે છે. શું ટાઈમ થઈ ગયો લે? તો હેલો ગાઈસ આપણે ઘરે આવી ગયા છીએ અને મસાલો બસાલો ખાઈ લીધો છે. આહીને જુઓ ચક્કુ હજુ સુધી જાગ જ છે, ઊંઘી નહીં. આજે બીમાર પડી છે 2 દિવસથી. હે કાલે જઈએ બાવડા હે ને દવા લઈ જઈએ. તો ચલો ગાઈસ તમને આપણે કાલે જઈએ ને, કાલે બાવડા જવું છે. થોડા વહેલા ઉઠાડશે એટલે ઓકે હા ને. તો ગાઈસ કાલે બાવડા જવું છે, દવા લઈ આવી ચકુની. અને તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર. ઓકે ગુડ નાઇટ બાય.